ગઢડા મધ્ય પ્રકરણનું 9મું વચનામૃત વંચાયું. શ્રીજી મહારાજે અહીંયા ભક્તોને જ્ઞાન માર્ગ સમજાવ્યો છે. સહેજે જ્ઞાન શબ્દ આવે એટલે આપણને એમ થાય કે નિરાકાર સાકારની વાતો આવશે, તત્વચિંતનની વાતો આવશે, જગતમાંથી બહાર નીકળવાની વાતો આવશે. જ્ઞાન તો એને જ કહેવાય ને, નીંદર આવી જાય. જેમાં ઊંડું ઊંડું ઉતરવું પડે એને જ્ઞાન કહેવાય. છીછરું છીછરું એ પ્રેમ. પ્રેમ માર્ગમાં બધાને મજા આવે. જ્ઞાન માર્ગમાં આ પિક્ચર જોવા જાય 3 કલાક સુધી નીંદર આવે, જોઈએ જ રાખે. પૂરું થાય તો એમ થાય કે હજી અડધી કલાક હોત તો સારું હોય. કથામાં ત્યાં 3 કલાક એક પણ વખત નીંદર ન આવે, અને કથામાં 30 મિનિટ થાય ને તો એ કે આજ સ્વામીએ બહુ કથા લાંબી કર્યો, આ ઘડિયાળ ધીમી પડી ગઈ લાગે છે. જ્ઞાન માર્ગ અઘરો હોય, પણ અહીંયા સ્વામિનારાયણ ભગવાને એ જ્ઞાન માર્ગ સમજાયો. કોઈ કાળે ભગવાનના વચનનો લોપ થશે, ભગવાને આપેલી આજ્ઞા છે એ લોપાશે તો ચાલશે એટલે લોપવી નહીં, પણ એ ભગવાનની આગળ પ્રાર્થના કરીશું, સ્તુતિ કરીશું. કોઈ એવા મોટા સંતો એનો રાજીપો થશે તો એમાંથી છુટકારો થશે. પણ ભગવાનના સ્વરૂપનો ક્યારેય દ્રોહ થવા દેવો નહીં. જે ભગવાનના દર્શન કરીએ છીએ, જે ભગવાનને દંડવત પ્રણામ કરીએ છીએ, એ ભગવાનના સ્વરૂપમાં ક્યારેય પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ એટલે જેમ પહેલાંના સમયમાં ભગવાનની મૂર્તિ ઉઠાવી જતા, મૂર્તિ ખંડિત કરી નાખતા, એવી રીતે કંઈ આપણે દ્રોહ કરવા નથી જવાના. પણ એ ભગવાનની મૂર્તિમાં પ્રગટ ભાવ ન આવે, મહિમા ભાવ ન આવે તો એ ભગવાનના સ્વરૂપના દ્રોહ બરાબર જ છે. ત્યારે મહારાજ કહે ભગવાનના સ્વરૂપનો ક્યારેય દ્રોહ થવા દેવો નહીં. કાયમ માટે ભગવાનના દર્શન કરતા હોઈએ, ભગવાનની મૂર્તિના દર્શન કરતા હોઈએ એટલે ક્યારેક તો મહિમા ભાવમાં કચાશ આવી જાય. ક્યારેક એવો ગુણ હોય તો એમનો હાથ જોડાય ન જોડાય, મહિમા ઘટી જાય. મહિમા હોય તો દર્શન કરવાનો આનંદ આવે, સમજણ હોય તો મજા આવે. ઘણી વખત સમજણ ન હોય તો મૂર્તિની સામે ઊભા હોય તો પણ ભગવાનમાં પ્રગટ ભાવ આવે નહીં, કારણ કે સમજણ નથી. શિયાળાનો સમય, એક સોસાયટીમાં ફ્રૂટની લાડીવાળો ફ્રૂટ વેચવા નીકળ્યો. કેળા, સીતાફળ, સફરજન, કેળા, સીતાફળ, સફરજન, કાશ્મીરી સફરજન, કાશ્મીરી સફરજન, એમ કરતાં કરતાં ફ્રૂટ વેચવા માટે નીકળ્યો. એમાં એક માજી બહાર નીકળ્યા. શું છે ભાઈ? કેળા, સીતાફળ, સફરજન, કાશ્મીરી સફરજન. આ ન મળે ક્યાંય, કાશ્મીરી સફરજન. ઓલા માજી કે મારા રોયા, કાશ્મીરી સફરજનના દીકરા, તારા સફરજન કાશ્મીરમાં ન વેચાણા, અહીંયા વેચવા આવ્યો. ઓલો માથું ખંજોળો મળ્યો. બોલો, હવે રાજી થવું જોઈએ ને માજીને કે ભાઈ કાશ્મીરમાં છે એક સફરજન લેવા જવા એ કરતાં અહીંયા આપણને ઘરે બેઠા સફરજન મળે. એટલે કાશ્મીરમાં ન વેચાણા, અહીંયા લઈને એવું સમજણ નથી. તો એવી રીતે એ ભગવાનના કાયમ દર્શન કરતા હોઈએ, પણ એ ભગવાનના સ્વરૂપમાં પ્રગટ ભાવ હોવો જોઈએ. ભાગવતમાં પ્રસંગ આવે છે, ભૂદેવો હતા, ભેગા થયા ભગવાનને રાજી કરવા છે, ભગવાનના દર્શન કરવા છે. તો શું કરવું પડે? બધાએ શાસ્ત્ર ખોલ્યા, ઘણા બધા વિચાર આપ્યા, પછી અંતિમ નિર્ણય એવો આવ્યો કે શાસ્ત્રોમાં લખ્યું છે કે યજ્ઞ કરીએ ને તો ભગવાન રાજી થાય. ભગવાનને યજ્ઞ બહુ વાલો છે. શ્રીજી મહારાજે પણ જેતલપુરમાં, ડભાણમાં યજ્ઞ તો પહેલાં પણ થતા, પણ મહારાજે અહિંસામાં યજ્ઞો ચાલુ કરાવ્યા. એટલા માટે સતાનંદ સ્વામીએ લખ્યું, ઓમ શ્રી અહિંસા યજ્ઞ પ્રસ્તોત્રે નમઃ. અહિંસા યજ્ઞનું પ્રવર્તન કરાયું.
ત્યારે મહારાજે પણ ઘણા બધા યજ્ઞો કરાવ્યા, બધા ભૂદેવોએ યજ્ઞ કર્યા. યજ્ઞ ચાલુ છે, ઓમ વાસુદેવાય નમઃ સ્વાહા, ઓમ નારાયણાય નમઃ સ્વાહા, વેદોના મંત્રો બોલાય છે, જયઘોષ થાય છે, ઘીની આહુતિઓ અપાય છે. આ બાજુ બધું ગોપ મંડળ, કાનન, મધુનંદન ને બધા મિત્રો રમતા હશે. રમતા રમતા બધાને ભૂખ લાગી કે ચાલો લા ભૂદેવો પાસે જઈએ, એ કંઈક જમવાનું આપશે. એટલે બધા ત્યાં ગયા ભૂદેવોની પાસે. પણ હજી જ્યાં યજ્ઞશાળામાં પ્રવેશ કરે ને ત્યાં કોઈ ભૂદેવની નજર પડી ગઈ. એ કે ઓલા 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 ગોવાળો બધા આવે. અને ભૂદેવો ઊભા થયા, ઊભા થઈને વાહે દોડ્યા કે ભાગો ભાગો ગોવાળો અહીંયા ભાઈ, આ મારી યજ્ઞશાળા અભડાઈ જાય હળાવ, તમને કાંઈ નાવાની ખબર પડે નહીં, ગાયું ને ચારનાળા તમે તો અપવિત્ર કહેવાઓ, તમને શું ખબર પડે, ભાગો ભાગો. બધાને કાઢી મૂક્યા. હવે ગોલોકાધિપતિ એમના યજ્ઞ કક્ષમાં આવ્યા હતા, કાઢી મૂક્યા. બધા ભાગ્યા. એ કે આ ભૂદેવો તો બહુ ભારે. બધા ભાગીને ક્યાં ગયા? એ જે બ્રાહ્મણ પત્ની હતી ને એમની પાસે ગયા. અને ત્યાં જઈ અને કીધું કે ગોરાણીમાં ભૂખ બહુ લાગે છે, કંઈક ખાવાનું આપો ને. અને ગોરાણી તો રાજી થઈ ગયા. ઓહો, એ આ ભગવાન જેવા નાના બાળકો, અને આ કાનો છે તો બહુ ચમત્કારી છે, આપણી ઘેરે આવ્યા, દહીં માખણ દૂધ જે કાંઈ હશે એ જમાડ્યું. અને એમની પર બહુ રાજી થયા. ભગવાન તો બેયને મળ્યા, બ્રાહ્મણને પણ મળ્યા ને બ્રાહ્મણ પત્નીને પણ મળ્યા, પણ ભગવાનના સ્વરૂપને ઓળખી શક્યા નહીં. ભગવાનને રાજી કરવા માટે યજ્ઞ કરતા હતા, ભગવાન સામેથી આવ્યા તોય. અને પછી ભગવાને આશીર્વાદ દીધા હો કે જાઓ તમે અમને જમાડ્યા છે ને એટલે તમારું કાયમ માટે ચાલશે. અને આજે પણ મથુરાની બાજુ જઈએ ને તો ચોબા હોય ને રસોઈ બનાવતા હોય, અને એમના પત્ની હોય ને પાન બનારસી પાન ચડાવીને બેઠા બેઠા આમ બેઠા હોય અને વેપાર કરતા હોય. બોલો, અને ઓલા ચોબાર રસોડું કરતા હોય. ભગવાન કે અમને જમાડ્યા નહીં, કાયમ જાઓ રસોડું કરજો. પણ એ ભગવાનના સ્વરૂપને ઓળખી શકે નહીં. ત્યારે જ્યારે જ્યારે ભગવાનના દર્શન કરવા માટે આવીએ ત્યારે મહારાજ દિવ્ય છે. જે અક્ષરધામમાં મહારાજ વિરાજમાન છે એ જ મહારાજ અહીંયા છે. શ્રીજી મહારાજે લખ્યું કે ભગવાનના ભક્ત હોય એને મનમાં એમ રહે કે એ જે અક્ષરધામમાં મહારાજનું મૂળ સ્વરૂપ છે એ જ સ્વરૂપ મને મળ્યું છે. ભગવાન તો બધે છે. ઈશાવાસ્યમિદગ્ગું સર્વં યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કસ્ય સ્વેધનમ. ઈશાવાસ્યમ ઇદમ ગુમ સર્વમ. ભગવાન છે આખા જગતમાં કોઈ પણ એવી જગ્યા નથી કે જ્યાં ભગવાન નથી. બધે જ ભગવાન વાસ કરીને રહ્યા છે. તો એ ભગવાનની મૂર્તિ હોય એમાં તો ભગવાન 100% રહેલા જ હોય. ગઢપુરમાં એ સુરા ખાચર ને બધા કાઠી ભક્તો બેઠા હશે, અને અલૈયા ખાચર ને બધા કે ભગવાનનું ધ્યાન કરવું છે. જોકે કોઈ દી આંખો બંધ કરે નહીં, કરાવે, પણ કે ભગવાનનું ધ્યાન કરવું છે. માથે ફાળ્યું ઓઢી અને ભગવાનના ધ્યાનમાં ગયા. થોડી વાર થઈ, મહારાજ પધાર્યા, પણ આ ભક્તોને ખબર નહીં બાજુમાં સુરા ખાચર બેઠા હતા. 5 મિનિટ 10 મિનિટ, પણ આ કોઈ ફાળી ઓઢીને આંખો બંધ કરીને આમ બેસી ગયા હતા. સુરા ખાચર કે એટલે શું કરશો? તો કે ભગવાનનું ધ્યાન કરું છું. સુરા ખાચર ઠોહો માર્યો, પણ ગોલકી ના, એ જે ભગવાનનું ધ્યાન કરશો ને તારી સામે બેઠો છે. ત્યાં આંખું બંધ કરીને અંતર્યામી સ્વરૂપને ક્યાં જોવાની જરૂર છે? આ તારી સામે જ બેઠા છે. ત્યારે ભગવાન છે એ કાયમ માટે આપણા સત્સંગમાં મૂર્તિ રૂપે પ્રગટ છે અને પ્રત્યક્ષ પણ છે. પ્રગટ અને પ્રત્યક્ષ 2 શબ્દો છે, પ્રગટ અને પ્રત્યક્ષ. ઘણી વખત આપણે સત્સંગમાં બંને શબ્દોને એક સરખા કરી નાખીએ છીએ, પણ એ શબ્દો વચ્ચે થોડો ભેદ છે. પ્રગટ એટલે કે જે ભગવાન છે, જે તત્વ છે એને આપણે અનુભવીએ છીએ પણ જોઈ શકતા નથી, એ પ્રગટ સ્વરૂપ. વાતાવરણમાં ઓક્સિજન છે,
છે? ક્યાં છે બતાવો તો કે સ્વામી એ તો જીવીએ છીએ, મીન્સ કે ઓક્સિજન છે. ઓક્સિજન છે પ્રગટ છે, પણ જ્યારે એને અમુક પ્રોસેસ કરવામાં આવે, અમુક બોટલ ભરવામાં આવે તો એ સંગ્રહિત થઈ જાય છે, પ્રત્યક્ષ થયો. વાતાવરણમાં અગ્નિ છે એ પ્રગટ છે, પણ જ્યારે દિવાસળી પેટાવવામાં આવે ત્યારે અગ્નિ પ્રત્યક્ષ થાય છે. ત્યારે ભગવાન છે એ મૂર્તિમાં પ્રગટ છે, અને સાથે સાથે જો મહિમા ભાવ આવી જાય તો ભગવાન પ્રત્યક્ષ પણ છે. આમ તો અકબર મહારાજા એકવાર બિરબલની સાથે ચર્ચાએ ચડ્યા કે હે બિરબલ, તમારા હિન્દુ ધર્મમાં એવું કહેવાય ભગવાન છે એ મૂર્તિમાં રહે અને મૂર્તિ દ્વારા, ભગવાનના સ્વરૂપ દ્વારા એ તમારા ભક્તોના દુઃખ દૂર કરે. તો ભગવાન મૂર્તિમાં રહે, અને ઘણી જગ્યાએ તો મેં એવું પણ સાંભળ્યું છે કે ભગવાન આખા જગતમાં વાસ કરીને રહે છે. બિરબલ કે હા જહાંપના, આપની વાત સાચી છે. મારા ભગવાન છે આખા જગતમાં વાસ કરીને રહેલા છે. વિભુ સ્વરૂપ, અંતર્યામી સ્વરૂપે એ મારા ભગવાન છે બધે વાસ કરીને રહે છે. એમ તારા ભગવાન બધે જ છે? અરે હા, જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલામાલા કુલે વિષ્ણુ, સર્વં વિષ્ણુમયં જગત. બધે જ મારા ભગવાન છે. તો મારે તારા ભગવાનને જોવા છે, લાવ બતાવ તારા ભગવાનને ક્યાં છે. બિરબલ મૂંઝાઈ ગયો, એમ કેમ બતાવવા? આપણને કોઈ એમ કે તમારા ભગવાન બધે, તો કે હા મારા ભગવાન બધે છે, ને પછી કે લાવો લ્યો તમારા ભગવાન ક્યાં છે, મારે જોવા છે. તો ક્યાં જવું? પણ બિરબલ બુદ્ધિશાળી હતો. બિરબલ કે જહાંપના, મારા ભગવાન બધે છે, મારા ભગવાન આવે પણ ખરા, પણ મારા ભગવાન આવે ને તો એમને એક ગ્લાસ દૂધ આપવું પડે, કારણ કે ભગવાન આવે તો એનું આપણે સન્માન કરવું જોઈએ. એટલે એક ગ્લાસ દૂધ મંગાવો. અકબરે આદેશ કર્યો, એક ગ્લાસ દૂધ આવ્યું. પછી દૂધનો પ્યાલો ભર્યો તો બિરબલ કે મહારાજ એક પ્રશ્ન પૂછું? અરે પૂછો ને બિરબલ. આ દૂધ છે તો આ દૂધમાંથી ઘી થાય? અરે બિરબલ, દૂધમાંથી ઘી તો થાય જ ને, સરસ મજાનું કણીદાર ઘી થાય. આ દૂધમાંથી દહીં થાય? થાય ને. આ દૂધમાંથી લચ્છી બને? લચ્છી બને ને, પંજાબી લચ્છી. દહીં બને, ઘી બને, બધું જ બને. અરે બિરબલ તું ધારે બને, સરસ મજાના પેંડા હોતે ને બને. તો મહારાજ મને આ દૂધમાંથી ઘી આપો ને. અરે બિરબલ એમ ન આવે, એની માટે કંઈક અમુક દૂધને પછી મેળવવું પડે. દહીં થાય, દહીંમાંથી માખણ થાય, માખણને તાવીને પછી ઘી થાય. બિરબલ કે મહારાજ એમ નહીં, મને અત્યારે ઘી આપો. એમ અત્યારે ઘી ન મળે, એની માટે અમુક પ્રકારની પ્રોસેસ કરવી પડે. બિરબલ કે મહારાજ મારે તમને એ જ કહેવું છે, જેમ દૂધમાં ઘી છે, દહીં છે, માખણ છે, પણ એને મેળવવા માટે અમુક પ્રકારની પ્રોસેસ કરવી પડે. એ મારા વાલા ઠાકોરજી છે એ આખા જગતમાં વાસ કરીને રહેલા છે, બધે જ રહેલા છે, પણ એના દર્શન કરવા માટે, એને પ્રાપ્ત કરવા માટે અમુક પ્રકારનું ધ્યાન, ભજન, સંતોનો સમાગમ આદિ તબક્કાઓ જો પસાર કરે તો ભગવાન છે એના દર્શન થાય છે, અને ભગવાન એમના દુઃખ દૂર કરે, એમના સંકલ્પો પૂરા કરે. આજે સ્વામિનારાયણ ભગવાન 200 વર્ષ પહેલા ધામમાં ગયા, પણ આજે પણ એ મહારાજ સત્સંગમાં પ્રગટ છે. લાખો હરિભક્તોના અહીંયા સાક્ષી પૂરે કે નહીં, મહારાજના દર્શન કરવા આવતા હોય તો મનના તમામ વિચારો શાંત થતા હોય, હૃદયમાં રહેલા દોષો એ દૂર થાય, અને પોતાના વિચારો, પોતાના સંકલ્પો દૂર થાય. જો કોઈ સાચા ભાવથી ઘનશ્યામ મહારાજની આગળ આવે, હાથ જોડી નિષ્કપટ ભાવે મહારાજને પ્રાર્થના કરે તો ગમે તેવા દુઃખો હોય એ દૂર થાય. આપણે નવસારી સંત પાઠશાળામાં એ હરિકૃષ્ણ મહારાજ, ખૂબ જ રમણીય સ્વરૂપ, હસમુખા હરિકૃષ્ણ મહારાજ, સંતોના લાડીલા, અત્યાર સુધીમાં ભગવાનના સ્વરૂપની પૂજા કરનારા આ વિશ્વમાં સૌથી વધુમાં વધુ પૂજારી હું માનું છું ત્યાં સુધી પાઠશાળામાં હશે. 70 પૂજારી બોલો. કારણ કે નવા નવા સંતો આવતા જાય, મહારાજની પૂજા કરે પાછા. એ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા માટે એ જલાલપુર હોય, નવાગામ હોય, આજુબાજુમાંથી ભક્તો આવતા હોય.
એમાં પૂનમના દિવસે એકવાર ત્યાં બાજુમાં નવા ગામ છે, ત્યાંથી મહિલા મંડળ એ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા માટે આવેલા. એ વખતે કંઈક સંતો કથા વાર્તા કરતા હશે, અથવા તો પહેલાં કંઈક પ્રસંગ સાંભળેલો હોય કે સુરતમાં એક મૂંગો બાળક હતો, પારસીનો બાળક, અને ગોપાળાનંદ સ્વામી પાસે લાવ્યા. ગોપાળાનંદ સ્વામીએ એ મહારાજને ધરાવીને પ્રસાદીનું કેળું આપ્યું. એ કેળું છોકરો જમ્યો અને બોલતો થઈ ગયો. એ આ કોઈ બેન હશે, એમણે આ પ્રસંગ સાંભળેલો, અને એમના બેન એ આપણે આગળ સુરતથી આગળ કીમ આવ્યું ત્યાં રે, અને એમનો દીકરો એ મૂંગો. 4 વર્ષ 5 વર્ષ થઈ ગયેલા, કાંઈ બોલે નહીં. એટલે એમને એવો વિચાર આવ્યો કે આપણે એકવાર પ્રસંગ સાંભળ્યો હતો કે ગોપાળાનંદ સ્વામીનું પ્રસાદીનું કેળું જમાડ્યું, તો છોકરો બોલતો થયો હતો, તો હું પણ એવો વિચાર કરું. એટલે કેળા સાથે લાવેલા હશે. એ કેળા કોઈ હરિભગત દ્વારા સંતો પાસે મોકલાવ્યા કે મહારાજની પ્રસાદીના કરી દે, અને મનમાં હજી સંકલ્પ કરે છે કે હે હરિકૃષ્ણ મહારાજ, જો મારા બેનનો દીકરો જો બોલતો થઈ જાય તો મારા બેનને પરિવાર સહિત અહીંયા તમારા દર્શન માટે હું એકવાર લાવીશ. સંકલ્પ કર્યો ને બીજી જ મિનિટે એમના બેનનો ફોન આવ્યો. બીજી જ મિનિટે કે બેન, એ તમે વાત કરી હતી ને કે દર્શન કરવા આવવાનું, ને હજી તો અમે કાંઈ વિચાર કર્યો નથી, પણ એ આપણો ભાણિયો છે એ બોલતો થઈ ગયો. હજી તો મહારાજની પ્રસાદીનું કેળું કરાવવા માટે જાય છે, કેળું જમાડ્યું નથી. એ તો નવસારી છે, પણ ખાલી સંકલ્પ કર્યો હરિકૃષ્ણ મહારાજની આગળ કે મહારાજ, જો એ ભાણિયો બોલતો થઈ જશે તો તમારા દર્શન કરાવવા માટે લાવીશ. એટલા સંકલ્પ માત્રથી પણ એ ભગવાન છે એમના દુઃખો દૂર કરે છે. ત્યારે એ ભગવાન છે એ મૂર્તિમાં રહીને તમામ દુઃખો એ દૂર કરે છે. કોઈ ભક્ત સાચા ભાવથી ભગવાનની પ્રાર્થના કરે તો ભગવાન એમના દુઃખો દૂર કરે, એમની ભાવનાઓ, એમના સંકલ્પો એને પૂર્ણ કરે. જ્યારે ભગવાનના દર્શન કરવા આવીએ ક્યારેય પણ એ ભગવાનમાં મૂર્તિનો ભાવ, શાસ્ત્રીજી મહારાજ કહેતા હો, જ્યારે ભગવાનના દર્શન કરવા આવીએ ત્યારે મૂર્તિનો છેદ ઉડાડીને ભગવાનના દર્શન કરતા શીખવું. મૂર્તિનો છેદ ઉડાડીને, આ આરસની મૂર્તિ છે, ધાતુની મૂર્તિ છે, કાષ્ઠની મૂર્તિ છે એમ નહીં, આ સાક્ષાત ભગવાન જ છે. પ્રેમાનંદ સ્વામીએ પદો લખ્યા આજ મારે ઓરડેમાં, એમાં સ્વામીએ એ મહારાજનો જે ઉપદેશ છે એને વર્ણવ્યો છે. શ્રીજી મહારાજ ખુદ કહે છે, મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જોક્ત. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જોક્ત. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, સર્વે સામરથી રે શક્તિ ગુણે કરી અભિરામ. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે. ભગવાનનું સ્વરૂપ છે એ દિવ્ય છે, ક્યારેય પણ એમાં એવો ભાવ ન આવે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન આ સત્સંગમાં મૂર્તિ રૂપે પ્રગટ છે. મૂર્તિ રૂપે એ ભક્તોના સંકલ્પો પૂર્ણ કરે, ત્યાર પછી એ બધા તો ભગવાનની મૂર્તિ સુધી આવી શકે નહીં. કાંઈ બધા તો કેટલાક ભક્તો ભગવાન સુધી આવી શકે, જે પાકા હરિભગત હોય, કંઈક નિયમ રાખ્યો હોય એ ભગવાનની પાસે આવે, બાકી કોઈ ભગવાનની પાસે આવી શકે નહીં. સ્વામી ટાઈમ નથી. શું નથી? ટાઈમ નથી. આ 500ની નોટોના છૂટા કરવા હતા કેટલો બધો ટાઈમ મળે, 3 કલાક લાઈનમાં ઊભા રહી લ્યો. ત્યાં કેવો ખટકો રાખ્યો હતો. કોઈએ સરસ હમણાં એક કોમેન્ટ કરી હતી કે જેવી 500ની નોટના છૂટા કરાવવાની ઉતાવળ છે ને, એવી ઉતાવળ જ્યારે ભગવાન ભજવામાં થશે ને ત્યારે અક્ષરધામ પાકું. કેવી ઉતાવળ રાખે, સવારમાં 5 વાગ્યામાં ઊભા રહી જાય લાઈનમાં, કા ટોકન લઈ લે, ફટાફટ પહોંચી જાય. અને બીજું એક કોમેન્ટ કરેલી કે એ 500 અને 1000ની નોટો બદલી
તો એ નોટો બદલી એમાં આપણે આટલા બધા દુઃખી થઈ ગયા, તો જ્યારે આ ખોળિયું બદલવાનું થશે ત્યારે શું થશે? આ લોકના પૈસા થોડા બદલવાના થયા ને, થાય એ બધું સર્વસ્વ છે, એ તો અમને કાંઈ વાંધો ન આવે. ત્યારે ભગવાન છે એમના દર્શન માટે ટાઈમ હોય નહીં. બધા ભગવાનના સ્વરૂપ સુધી ન આવી શકે, પણ એની માટે એ ભગવાન પાછા સાધુ રૂપે પણ સત્સંગમાં પ્રગટ છે. જેટલું કામ ભગવાનનું સ્વરૂપ કરે છે, ભગવાનની મૂર્તિ કરે છે, એ જ શક્તિને, એ જ ઐશ્વર્ય, એ જ સામર્થ્ય ભગવાનના સાધુની પાસે કોઈ જીવ આવે, એમની આગળ કરગળે તો એમને પણ શાંતિ થાય છે. આમ તો એક સ્કૂલમાં પ્રવાસ હતો, બધા છોકરાઓ બેઠા હતા અને વાતો નીકળી. એટલે એક જણો કહે, જો મારે તો પ્રવાસ છે ને, એટલે હું તો શિયાળાનો સમય છે, હું સ્વેટર લઈ લઈશ, સાથે બિસ્કિટ લઈ લઈશ, આ લઈશ, આ લઈશ. બીજો કે મને એવું કાંઈ ન ભાવે, હું તો મમરાનો ચેવડો લઈ લઈશ, બાલાજીના 5-6 પડીકા લઈ લઈશ અને આ તે બધું લઈ લઈશ. બીજો કે હું આ લઈશ, ત્રીજો આ લઈશ. બધા અલગ અલગ કહે. એમાં છેલ્લે એક છોકરો બેઠો તો, ગામડિયો છોકરો, હવે એને બચારાને કાંઈ ખબર પડે નહીં, નવો નવો આવેલો. એટલે કે ભાઈ તું શું લાવીશ? એ કે હું છે ને મારી મમ્મીને લેતો આવીશ. શું ખાવું, મારે શું જરૂર પડશે, બધી કોને ખબર હોય? મમ્મીને ખબર હોય. શિયાળો છે તો ઠંડી વાસે તો સ્વેટર લઈ લઈએ, આ લઈ લઈએ, આ લઈ લઈએ. એમ અધ્યાત્મ માર્ગે છે ને, કોઈ કે હું ભજન કરી લઈશ, કોઈ કે હું તપ કરી લઈશ, કોઈ કે હું યજ્ઞ કરીશ, કોઈ કે હું પદયાત્રા કરીશ, કોઈ કે આ કરીશ. એ બધું તો સારું જ છે, પણ કોઈ એમ કહે ને કે હું સાધુને લઈ લઈશ, એનું અક્ષરધામ પાકું. સાધુ છે ને એ મમ્મીના ઠેકાણે છે. સ્વામી ઘણી વાર કહે ભગવાન છે ને આપણા બાપા છે, અને સાધુ છે એ માં છે. ત્યારે જેણે એવા ભગવદીય સંતો, એવા એકાંતિક મહાપુરુષ એનો યોગ કર્યો, તેના તમામ દુઃખો સાચા ભાવથી જોડાયેલા હોય તો બધા દુઃખો એમના દૂર થાય. ગુણાતીતાનંદ સ્વામી હતા, એ ગીરના જંગલમાં લાકડા કાપવા ગયા હશે, અને સ્વામીની હાથમાં સોટી લઈને સ્વામી ચાલ્યા જાય ને, એક એક ઝાડોને અડાડતા જાય. એટલે પાછળ કોઈ નાના સંત હશેને પૂછ્યું કે સ્વામી, આ તમે હાથમાં સોટી લઈને આમ અડાડતા જાઓ છો, ત્યાં શું કરો છો? સ્વામી કે આ બધા જીવડાને બદ્રિકાશ્રમમાં મોકલતો જાઉં છું. બોલો કેવો મહારાજની સરોવરી નિષ્ઠાનું બળ, કે એક એક ઝાડવાને સોટી અડાડતા જઈને બધાને બદ્રિકાશ્રમમાં મોકલતા જઈએ છીએ. ત્યારે એ ભગવાનને એવા સાધુ હોય, એમની સાથે આત્મબુદ્ધિ થાય, એમની સાથે સાચા ભાવથી જોડાય, તો એ સાધુ રૂપે પણ ભગવાન આ સત્સંગમાં પ્રગટ છે. આપણે પુરાણી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, એ પ્રેમનો દરિયો કહેવાય. કોઈ વિદ્યાર્થીને ગમતું ન હોય, ગુરુકુલમાં આવે, પુરાણી સ્વામી પાસે જાય એટલે કહે ને હોરવણું ઘડાઈ જાય, પછી જવાનું નામ ન લે, અને આખી જિંદગી પુરાણી સ્વામીને ભૂલી શકે નહીં. આજે પણ પુરાણી સ્વામી સાથે રહેલા, સ્વામીનું હેત મેળવેલા ઘણા વિદ્યાર્થીઓ મળે તો કે સ્વામી પુરાણી સ્વામી હજી અમને વિસરાતા નથી. એ મહારાજનું ભજન કરતા, મહારાજ સાથે એવો પ્રેમ. સ્વામી આખી બુક લખી છે, કાયમ માટે એમને મહારાજ સ્વપ્નમાં દર્શન આપે. બોલો, ક્યારેક એ મહારાજને જમાડે, મહારાજ સાથે રમે, મહારાજ સાથે કેલી કરે, મહારાજને વસ્ત્રો ધારણ કરાવે. એ કેટલો એમને મહારાજ સાથે પ્રેમ હશે. સ્વપ્નમાં ભગવાન આવે, લ્યો આપણને કોઈને આવે? પૈસા આવે, દીકરાઓ આવે, જગતના પદાર્થો આવે, પણ ભગવાન ક્યારે સ્વપ્નમાં આવે? જાગ્રતમાં માંડ ભગવાન પાસે અવાય છે, તો સ્વપ્નની તો ક્યાં વાત છે? અને સુષુપ્તિમાં તો દેખાય જ નહીં. અને એ પુરાણી સ્વામી કેવા સમર્થ. સ્વામી ગુરુકુલમાં વિરાજમાન, અને એ વખતે લાખા પાદરના એ જંતીભાઈ ગજેરા, આજે પણ બહુ સારા હરિભગત છે, એ ત્યારે એ રાજકોટ ગુરુકુલમાં અભ્યાસ કરતા, અને બહુ દોડીને સેવા કરે. સ્વામી સાથે બહુ હેતભાવ. જ્યારે નવરા થાય દોડીને પુરાણી સ્વામી પાસે પહોંચી જાય, સ્વામીની ચરણ ચંપી કરે, સ્વામી જે કહે એ બધી સેવા કરીને સ્વામીને રાજી કરે. મનમાં એમ કે ભલે કદાચ ભગવાન રાજી થાય કે ન થાય, પણ મારે પુરાણી સ્વામીને રાજી કરી લેવા છે. જો સ્વામી રાજી થશે તો ભગવાન ઓટોમેટિક રાજી થઈ જશે. બહુ સેવા કરે. એમાં એકવાર બપોરનો સમય 1 વાગે પુરાણી સ્વામી પોઢ્યા હશે, અને આ જયંતિભાઈ
એમ પગ દાબતા હશે, અચાનક પુરાણી સ્વામી બેઠા થઈ ગયા. બેઠા થઈ અને આ જયંતીને કહે, જયંતી તારે કઈ ઈચ્છા છે? અરે ના સ્વામી, મારે શું ઈચ્છા હોય, બસ એ તમારી સેવા મળે ને મહારાજ રાજી થાય એટલે અમારે તો ભયો ભયો સ્વામી, બીજું કાંઈ નથી જોતું. પુરાણી સ્વામી કહે ના. એમ કહી અને સ્વામી હાથ ઊંચો કર્યો. હાથ ઊંચો કરીને બગલમાંથી એ વાળ ખેંચીને આપ્યા અને કે લે જયંતી આ રાખ. બોલો જયંતી વિચારે સ્વામી આ શું કરે છે? બગલમાંથી વાળ ખેંચી કે લે રાખ. જયંતી કે સ્વામી આ શું કરવાનું? એ કે ગણ ગણ કેટલા છે? સ્વામી આમાં તો 2 વાળ છે, પણ એમાં એક પડી ગયો ને એક હાથમાં છે. સ્વામી કે જા, એ તારા લગ્ન થાય ને પછી 2 દીકરા થાય, એક વયો જાહે અને એક રહે. હજી તો 8મા ધોરણમાં જયંતી ભણે છે. ત્યાં પુરાણી સ્વામી એક ત્રિકાળ જ્ઞાની, બોલો આ ભગવાનની ભજનની તાકાત તો જુઓ. 8મા ધોરણમાં ભણે ત્યાં પુરાણી સ્વામી આશીર્વાદ આપી દીધા કે 2 દીકરા થશે, એક દીકરો ધામમાં જશે અને એક દીકરો રહેશે. જયંતીભાઈ રાજી થઈ ગયા. સ્વામી 8મા ધોરણમાંથી લગ્નનું તો ફિક્સ થઈ ગયું, દીકરા તો થાય જ. 2 કામ થઈ ગયા, એક તો લગ્નનું ફિક્સ થઈ ગયું, લગ્ન થયા પછી દીકરો થાય, વાંઝ્યા પણ મટી ગયું. બોલો એ ભગત મળેલા ને એમણે ખુદે વાત કરેલી. પણ કહેવાનું કે એવા મોટા સંતો હોય, એ ભગવાનની સાથે જોડાયેલા હોય. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યો, ચિંતામણી કઈ રૂપાળી હોય નહીં, એમ ભગવાનના એવા સાધુ સાથે રહેતા હોય. ભાગવતમાં લખ્યું કે ભગવાનના એવા મોટા સંત હોય એમની સાથે આત્મબુદ્ધિ કરવી. યસ્યાત્મબુદ્ધિ કૃણપે ત્રિધાતુ કે સ્વધે કલત્રાદિષુ ભૌમ ઇજ્યધિ યતીર્થ બુદ્ધિ સલિલે ન કરહિ ચેત જનેષ્વભિઘ્નેષુ સ એવ ગોખરઃ. યસ્યાત્મ બુદ્ધિ કૃણપેત્રી ધાતુ કે જેવી બુદ્ધિ આ 3 ધાતુથી યુક્ત આ શરીરમાં છે, કફ પિત્ત અને વાયુ, આ 3 ધાતુ એ આપણા શરીરમાં છે. એ અનબેલેન્સ હોય, જો બેલેન્સમાં આવે તો આપણે વયા જઈએ. કોઈ પણ વ્યક્તિ હોય આ 3 પ્રકૃતિ એમના શરીરમાં હોય, કફ વિત્ત પિત્ત અને વાયુ. આ 3 ધાતુનું જે આ શરીર બનેલું છે એમાં કેટલી દુર્ગંધ આવે છે, કેટલા કુલક્ષણોથી યુક્ત છે, છતાં એ શરીરમાંથી ક્યારેય હેત મળતું નથી. આપણે 50, 60 વર્ષથી કાયમ માટે શરીરને નવડાવીએ, કેટલું ખવડાવીએ, એને વ્યવસ્થિત સાફ રાખીએ, કપડાં પહેરાવીએ, ઠંડી લાગે તો મફલર બાંધી દઈએ, પગમાં મોજા, હાથના મોજા, અને કેટલું વ્યવસ્થિત એને સાચવીએ. કોઈ દિવસ કંટાળો આવ્યો? ઘરે કોઈક બીમાર હોય, 2 વર્ષનો ખાટલો આવે તો એમ થાય હવે બાપા જાય તો સારું. સંતન બોલાય સ્વામી અભિષેકનું પાણી આપીને બાપા જાય તો સારું. એ બાપા છે ને એ આમાંથી છૂટે, મનમાં એમ હોય કે અમે છૂટીએ તરત. પણ આપણું શરીર છે 50 વર્ષથી કેટલું ખવડાવી દીધું ગયો. ભક્તિ વલ્લભ સ્વામી ઘણીવાર સંતોને કહેતા કે અત્યાર સુધીમાં આપણે આ જીભડી છે ને કેટલું બધું ઘી ખવડાવ્યું છે, કેટલી ચટણી, કેટલું મીઠું, કેટલું લીંબુ, કેટલો લોટ, કેટલું શાક, કેટલું બધું જમાડ્યું. બીમાર પડે તો કેવું સાચવીએ બોલો? કોઈ દિવસ શરીરમાંથી આત્મબુદ્ધિ તૂટે? તે જેવી શરીરમાં આત્મબુદ્ધિ છે. ત્યાર પછી લખ્યું સ્વધિ કલત્રાદિષુ, કુટુંબ પરિવાર, એમાં કેટલું બધું હેત હોય. પત્ની, દીકરાઓ, હાડો સગા સંબંધી હોય તો કેટલું બધું હેત હોય. એમાંથી કોઈ દિવસ હેત તૂટે? જેવી પથ્થરમાં દેવ બુદ્ધિ છે, જેવી મૂર્તિમાં દેવ બુદ્ધિ છે, એમાં ભાવ થાય છે, એવો ભાવ. અને હા, સલીલે કે જળ, જેમ આપણે ગંગા નદીએ જઈએ અને ત્યાં પાણી છે, એ પાણીમાં જેવી દેવ બુદ્ધિ પવિત્રપણાની બુદ્ધિ થાય છે, એવી બુદ્ધિ જનેશ્વ વિઘ્નેશુ સ એવ ગોખરઃ, કે જો ભગવાનનું ભજન કરે છે, ભગવાનને ધારી રહેલા મોટા સત્પુરુષ, એમાં જો આવી આત્મબુદ્ધિ નથી થતી તો સ એવ ગોખરઃ, તે ગધેડા જેવા છે. લ્યો, વ્યાસ ભગવાને ટોપરા જેવી આપી દીધી કે એવી મોટા સત્પુરુષ એની સાથે આત્મબુદ્ધિ, એમની સાથે મહિમા બુદ્ધિ નથી થતી તો એ સ એવો ગોખરઃ. ત્યારે એ પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્ય સ્વામી જેવા એ મોટા સંતો આપણને મળ્યા છે. જે સામર્થ્ય, જે સત્તા, જે શક્તિ એ સંતોમાં હતી, એ જ શક્તિ ને એ જ સામર્થ્ય આપણને જે સંતો મળ્યા છે એમાં પણ
છે. ત્યારે મહારાજ એ સત્સંગમાં સાધુ રૂપે પણ પ્રગટ છે. ત્યારે નિષ્કળાનંદ સ્વામીએ લખ્યું કે એવા મોટા સંત હોય એની દરેક ક્રિયામાં ભગવાન સાથે હોય. સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત ન બોલે હું એ ન બોલું રે, સંત વાત ભેળી કરું વાત રે, એમ સંતમાં છો સાક્ષાત રે, સંત હું ને વળી હું તે સંત રે, એમ શ્રી મુખે કહે ભગવંત રે, સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી કરતી રે, સંત જમે તે ભેળો હું જમું રે, સંત ભમે તે ભેળો હું ભમું રે. ત્યારે એ સ્વામિનારાયણ ભગવાન એ મૂર્તિ રૂપે પણ સત્સંગમાં પ્રગટ છે, સાધુ રૂપે પણ પ્રગટ છે. અને કદાચ કોઈ ભગવાનની પાસે ન આવી શકે, ભગવાન એવા સંતોની પાસે ન આવી શકે. ઘણા હોય એવા ભગવાનના સંતો આવે પગે લાગો તો કે ના ના એ અમે કોઈ દી ગયા નહીં ને એટલે અમને ન ફાવે, શરમ આવે. શું આવે? લગ્ન કરવા જાય ન્યા શરમ ન આવે, 10 ઠેકાણા જોઈ આવે ન્યા કાંઈ શરમ ન આવે. 7 ચોપડી ભણાવે, કેટલું ભણ્યા તો કે 7 ચોપડી, ન્યા કહેતા શરમ ન આવે. અને અહીંયા તરત કે શરમ આવે એ કાંઈ નહીં, અમે દૂરથી દર્શન કરી લઈશું. ઘણા ન આવીએ કે સંતોની પાસે. એ તો આપણે ભાગ્યશાળી છીએ કે સંતોની પાસે ક્યાં, સંતોના ઘરમાં જ રાત્રિ દિવસ કાઢીએ છીએ. ત્યારે ભગવાનની મૂર્તિ રૂપે પ્રગટ છે, સાધુ રૂપે પ્રગટ છે. અને ત્રીજું એ ભગવાન છે એ સ્વામિનારાયણ ભગવાનને આપેલો જે સ્વામિનારાયણ મહામંત્ર, એ મહામંત્ર દ્વારા પણ આજે કળિયુગમાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે. લાખો હરિભક્તોના દુઃખો આ મંત્ર દૂર કરે છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે જ્યારે મૂંઝવણ આવે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું એ મૂંઝવણ દૂર થઈ જશે. કોઈ ભક્તના હૃદયમાં ભાવ હોય, ભગવાનનું ભજન કરતા હોય, આ મંત્રનું ભજન કરતા હોય, હૃદયમાં ભાવ હોય તો ભગવાન એના સંકલ્પો પૂરા કરે. માનદ સ્વામી હતા, ભગવાનનું ભજન કરતા હોય, કોઈ હરિભગત આવે સ્વામી દુઃખ છે દયા કરો ને, સ્વામી કહે સારું. માળા ફેરવતા હોય, પાણી લેતો હોય, સ્વામી એ પાણીમાં મંત્ર જે ફેરવતા હોય એ માળા બોલીને કે જા પાણી એ પાઈ દેજે, એ પાણી પાઈ દે. ગમે એવા રોગો હોય એ રોગો દૂર થઈ જાય. બોલો, કદાચ માળા આપે તો વસ્તુ ઠીક છે, હવે એ લાકડાની માળા, પણ સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરતા કરતા એ માળા પણ દિવ્ય થઈ ગઈ હોય. ગુરુ મહારાજ કહે ઘણી વાર, જુનાગઢમાં એક સાધુ હતા, બહુ મહારાજનું ભજન કરે, આખો દિવસ બેઠા બેઠા સ્વામિનારાયણ 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 મહામંત્રનું ભજન કરે, મહારાજના સ્વરૂપને હૃદયમાં ધારે. ત્યાં સભા મંડપમાં થાંભલીના ટેકે બેઠા હોય, 100 માળા પૂરી થાય એટલે જે ચિંધરી આવે ને એમને એક ગાંઠ મારે. કેટલી? 100 માળા પૂરી થાય ત્યારે એક ગાંઠ મારે. એવો એક ગાંઠ, પછી 2 ગાંઠ, એમ કરતા કરતા એને વીંટતા જાય. આખો આવો દડો થાય, આવડો દડો થાય, પછી એ દડો પટારામાં મૂકી દે, પછી પાછે ચાલુ કરે. 100 માળા થાય, પાછી એક ગાંઠ મારે. એવો અડધો પટારો ભરાઈ ગયો તો દડાનો. લ્યો, આખા ઢગલા ને ઢગલા આ ચીંદરીથી જે ગાંઠ મારેલા આવા નાવા. અને કોઈ આવે કે સ્વામી બહુ દુઃખ છે, ચલાતું નથી, અથવા તો નાવાનું થઈ ગયું છે, કંઈક દયા કરો સ્વામી. સ્વામી કહે સારું, ઓલો પટારો ને પટારો ખોલીને લાવો, ઓલો દડો છે ને ચીંદરીનો વાળેલો, હા એ દડો લાવે અને સ્વામી પાણીમાં એ ચીંદરીનો દડો બોળી દે કે જા પાણી પાઈ દેજે, અને પાણી પાઈ દે અને એને સારું થઈ જાય. હજી કદાચ માળા સમજાય, ચાલો ભાઈ માળામાં સ્વામીનો સ્પર્શ છે. આ તો 100 માળા બોલે પૂરી થાય, પછી ગાંઠ મારે ને તરત સારું થઈ જાય. બોલો, ત્યારે એ આ મહામંત્ર અત્યાર સુધીમાં લાખો હરિભક્તો આ મંત્રનું ભજન કરી અને સુખિયા થયા છે. ત્યારે જેમ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે એમ સ્વામિનારાયણ ભગવાને આપેલો મહામંત્ર પણ પ્રગટ છે. ત્યારે એ શ્રીજી મહારાજે આ વચનામૃતમાં લખ્યું કે કાયમ માટે એ ભગવાનના સ્વરૂપમાં
દિવ્ય બુદ્ધિ રાખવી. કદાચ ભગવાનના વચનનો લોપ થઈ જશે તો ચાલશે, પણ ભગવાનના સ્વરૂપમાં, ભગવાનના સાધુમાં, ભગવાને આપેલા મંત્રોમાં, મહારાજે આપેલા શાસ્ત્રોમાં એ ક્યારેય પણ એ દિવ્ય ભાવ જાય નહીં. કાયમ માટે પ્રગટ ભાવ રહે તો છત્ય દેહે અક્ષરધામ જેવું સુખ આવે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વ